જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાનું છે. ધોરણ 9 ચેપ્ટર 3 ક્યાં નિરાશ હુઆ જાએ. પાઠનું નામ સાંભળતા જાણે પ્રશ્ન પૂછતા હોય તેવું લાગે કે શું નિરાશ થઈ જવું જોઈએ, કઈ બાબતોથી નિરાશ થઈ જવું જોઈએ. ઘણા આ પાઠનું નામ સાંભળતા આપણે ઘણા વિચારો મનમાં આવવા માંડે. નિરાશ થઈ જવું જોઈએ કઈ બાબતોથી નિરાશ, જેમાં ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે જે રીતે માણસો નિરાશ થઈ જતા હોય. એ આપણે આગળ જોઈશું. એ પહેલાં આપણે જરાક લેખનું નામ જોઈ લઈએ, પ્રસ્તાવના વાંચી લઈએ, લેખ વિશે પરિચય મેળવી લઈએ, પછી એ બધી બાબતો જોઈશું. હજારી પ્રસાદ દ્વિવેદી હવે એક નિબંધ પ્રકારનો પાઠ છે જેના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી. જન્મ સન 1960 ઈસવીસન, નિધન સન 1979 ईस्वीसन. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबेगल छपरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 ईस्वीसन से 1950 ईस्वीसन तक हिंदी भवन के निदेशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किए. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. उपाधि એટલે એક ડિગ્રી પણ થાય અને એક સન્માન આપવું તે પણ થાય. ઉપાધિ હવે આપણે 12 ધોરણ ભણી લઈએ, 10 ધોરણ ભણી લઈએ એટલે એક ડિગ્રી આવે. કોલેજના 3 વર્ષ પૂર્ણ કરો એટલે એક ડિગ્રી આપવામાં આવે. કોલેજના 5 વર્ષ પૂર્ણ કરો, 7 વર્ષ આ તમે અભ્યાસ અમુક વર્ષનો અભ્યાસ પૂર્ણ કરો એટલે એક ડિગ્રી આપવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો ઉપાધિ એટલે સન્માન, કોઈ બાબતથી સન્માનિત કરવામાં આવે તે પણ ઉપાધિ કહી શકાય. તો પદ્મભૂષણ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણની ઉપાધિ આપવામાં આવે છે. પદ્મભૂષણ ઘણા અલગ પ્રકારના પદોથી સન્માનિત કરવામાં આવતા હોય છે. ભારત રત્ન એવોર્ડ, ઘણા બધા પ્રકારના એવોર્ડ પણ આવે છે. તેને સન્માનિત કરવામાં આવતું કંઈ સારું કાર્ય કર્યું હોય, ઉચ્ચ કંઈક નામ રોશન કર્યું હોય, દેશનું કોઈ કામ કરીને એવું કોઈ કામ કર્યું હોય, ગર્વ અનુભવ થાય એવું કોઈ કામ કર્યું હોય તો ભારત રત્ન. અને ભારત રત્ન કોને કહેવાય તો દેશના સર્વોચ્ચ નાગરિક તરીકેનું સન્માન આપવામાં આવે છે, એ ભારત રત્ન કહી શકાય. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. तो घણા સાહિત્યની રચના કરી છે એ બધી બાબતોથી એમને ઇતિહાસમાં જાણીતા છે. અશોક્ય ફૂલ, વિચાર પ્રવાહ, ઉટજ, કલ્પલતા आदि निबंध संग्रह, बाणभट्टो की आत्मकथा, पुनर्नवा, चारु चंद्रलेख, अनामदास का पौधा, उपन्यास तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य संरचना, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है. આ બધા એમના લખાયેલા સાહિત્ય, લખાયેલું જે સાહિત્ય છે તે છે. હવે આપણે પાઠમાં શું ભણવાના છીએ તે જોઈ લઈએ, પછી આપણે ટૂંકમાં કથા જોઈ લઈશું પાઠની. प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. तो प्रस्तुत निबंध में द्विवेदी जी શું સમજાવ્યું છે કે તત્કાલીન ભારતીય સમાજમાં, તત્કાલીન એટલે તે સમયના સમાજમાં જે અનાચાર વ્યાપ્ત છે, ખોટા આચાર વ્યવહાર છે, જે બધા બહારી સ્તર પર છે એ બધું મનુષ્ય નિર્મિત છે, બહારના સ્તર પર. પરંતુ મનુષ્ય ભીતરથી અંદરથી તો ખૂબ જ સારો સંવેદનશીલ છે, પરંતુ મનુષ્યના ખોટા નિયમો બનાવેલા છે, આડાનપીડા, એ મનુષ્ય નિર્મિત પરિસ્થિતિઓ છે. એટલે કે બહારી સ્તર પર રહે આ બધી બાબતો છે, આવી એ અનાચાર છે, યા તો અનાચારો છે, खराब तत्व છે, ફક્ત બાહરી સ્તર પર જ દેખાય છે. વાસ્તવમાં आज भी लोगों के मानवीय मूल्यों के प्रति आस्था कायम. वास्तवમાં મનુષ્યની અંદર માનવીય મૂલ્યો, જે માનવીય સંસ્કૃતિ છે, એ શ્રદ્ધા છે, હજુ પણ જીવન છે, મનુષ્યની ભીતર રડી પડેલી છે. આપણે જીવનમાં પોતાના જે લેખક કહે છે કે લેખકના પોતાના
ઘણી ઘટનાઓ ઘટી ગઈ છે, અલગ અલગ પ્રસંગો બની ગયા છે. એ પ્રસંગો દ્વારા લેખક કહેવા માંગે છે કે હમે નિરાશ નહીં હોના चाहिए. લેખકને જે બી પ્રસંગો છે, પ્રસંગો જે વર્ણવ્યા છે એ પ્રસંગો જોઈને લેખક કહે છે કે આપણે નિરાશ થવું જોઈએ નહીં. અપિતુ અમે જીવન પ્રત્યે આસ્થાવાન બને. અપિતુ એટલે કે છતાં પણ ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ આપણે જીવન પ્રત્યે આસ્થાવાન બની રહેવું જોઈએ. આસ્થાવાન એટલે શ્રદ્ધાવાન બની રહેવું જોઈએ. જીવનમાં કોઈ એકાદા પ્રસંગો એવા બની જાય જેના લીધે મનુષ્ય નિરાશ થઈ જાય કે મારી સાથે તો આવું જ બને છે. પાછું બીજો કોઈ એવો પ્રસંગ પહેલાં પણ આવું જ બની ગયેલું મારી સાથે, આજે પણ મારી સાથે વારંવાર આવા પ્રસંગો બને છે અને મનુષ્ય નિરાશ થઈ જતો હોય છે કે મારે હવે આ કાર્ય છોડી દેવું છે, મારે આ કાર્ય કરવું નથી, આ કાર્યમાં હું પાછળ જ રહી જાઉં છું. આવા બધા વિચાર કરીને મનુષ્ય હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. પરંતુ લેખક કહે છે કે પરિસ્થિતિ ગમે તેવી આવતી હોય, મનુષ્યએ ક્યારેય જીવનમાં નિરાશ થવું ન જોઈએ, પરંતુ જીવન પ્રત્યે આસ્થાવાન બની રહેવું જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ, આસ્થા હોવી જોઈએ. આપણે ટૂંકમાં પાઠનો સાર જોઈ લઈએ, પછી આપણે આગળ ભણીશું. તો લેખક કહે છે કે જીવનમાં જ્યાં પણ જુઓ ત્યાં ચોરી, આજુબાજુ સમાજમાં જે જોવામાં આવે ચોરી, લૂંટફાટ, ડકેતી, દાણચોરી, આવા બધા પ્રસંગો જોવામાં આવે છે. આ ઉપરાંત સમાચાર પત્રોમાં ખોટા ખોટા સમાચારો પણ છપાતા હોય છે. આવું બધું જોઈને લેખકનું મન નિરાશ થઈ જાય છે. આ ઉપરાંત ઘણા બધા એવા મોટા લોકો છે જે ઊંચા પદો પર રહીને કાર્ય કરે છે અને એવા કાર્ય કરનારા લોકોમાં જેટલા ઊંચા પદ પર બેસીને લોકો કાર્ય કરે છે એટલું જ એવો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને જે મહેનત મજદૂરીથી કરીને કમાય છે એ લોકો પાછળ રહી જાય છે અને ખોટા કામ ધંધા કરનાર, ધોકા ફરેબ કરનાર લોકો આગળ નીકળી જાય છે અને ખૂબ જ એમને સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. આ પણ મનુષ્યના આદર્શો પણ છે. મનુષ્યના જેવા કાયદા કાનૂન ઘડાયેલા છે એ કાયદો અને કાનૂન દર યુગમાં બદલાય છે. અમુક દરેક યુગે કાયદા કાનૂન બદલાતા હોય છે, નવા નીતિ નિયમો પણ ઘડાતા હોય છે. પરંતુ અમુક બાબતો તો નવા કાયદા કાનૂન ઘડાયા પછી પણ એવા ને એવા જ રહે છે. જેમ કે સામાન્ય જો પહેલાં જે કાયદા કાનૂન તે બદલાઈ જાય છે, નવા પેઢીના કાયદા કાનૂન પણ આવી જાય છે, પરંતુ અમુક બાબતો છે, અમુક બાબતોમાં જે ખોટા ખરાબ કાર્યો કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ બધી બાબતો તો એવી જ રહે છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. ને આપણા ભારત દેશની સંસ્કૃતિ છે એ ભારત દેશમાં, ભારતના સમાજમાં ભૌતિક વસ્તુઓને સંગ્રહ કરવાની વાત આવતી નથી. ભૌતિક વસ્તુઓ કોને કહેવાય? જેને આપણે અડી શકીએ, સ્પર્શ કરી શકીએ, માણી શકીએ, જોઈ શકીએ, ટૂંકમાં સુખ સુવિધાના જે સાધનો છે તે ભૌતિક સંપત્તિ કહેવાય. તો આપણા ભારતીય સમાજમાં, ભારતીય સંસ્કૃતિમાં ભૌતિક વસ્તુઓને સંગ્રહ કરવાને મહત્વ આપવામાં આવ્યું નથી, પરંતુ મનુષ્યની અંદર જે સત્યતા છે, આદર્શ છે, પ્રામાણિકતા છે, બધી બાબતો જીવંત છે. મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિકારો હોય છે. પરંતુ આ બધા વિકારો પર સંયમ રાખવો જરૂરી છે. જો સંયમ ન હોય તો ઘણા બધા કાર્યો ડાવડા થઈ જતા હોય છે. તો મનુષ્ય આ બધા બાબતો પર સંયમ એટલે કે મનને કાબૂમાં સંયમ રાખવો પડતો હોય છે. અને અમુક લક્ષ્ય હોય છે. ભારતીય સમાજમાં ભારતના લોકો માટે કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે. સારું કાર્ય થાય એટલા માટે કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે. વેપાર, વાણિજ્ય, ધંધા, રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધાનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. અને વિકાસ થવા માટે સરકાર દ્વારા નિયમો, કાયદા બનાવવામાં આવ્યા છે. અને આ બધી બાબતોનો વિકાસ થાય એટલા માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્ય બધાને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ જે લોકોને આ કાર્ય સોંપવામાં આવ્યું છે એ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે નિભાવતા નથી. એ લોકો કાર્ય નિભાવવાના બદલે પોતાના ખિસ્સાઓ ભરે છે. સામાન્ય ઉદાહરણ લઈએ, આપણે પાઠમાં કદાચ ઉદાહરણ જોઈશું કે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના, કોઈ યોજના બનાવી ગરીબ માટે અને તેમને ત્યાં પૈસા કે કોઈ વસ્તુ પહોંચાડતી કરવામાં આવી, પરંતુ જે વચ્ચેના અધિકારીઓ છે એ ત્યાં પહોંચાડવાના બદલે ચોપડામાં ખોટા નામ ચાલે છે. ઓકે, આ કાર્ય ત્યાં થઈ ગયું છે, આમ છે, તેમ છે, આવું બધું ચોપડામાં બતાવી દે છે, પરંતુ એ ત્યાં પહોંચતું જ નથી. અને વચ્ચે જે અધિકારીઓ અમુક હોય છે, ભ્રષ્ટાચારી કરવાવાળા, એ અધિકારીઓ પોતાના સુખ સુવિધા માટે આ રીતે એ કાર્ય કરતા હોય છે. અને આ બધી જે બાબતોનો વિકાસ થવો જોઈએ એ વિકાસ અહીંયા રૂંધાઈ જાય છે. દેશના ઉચ્ચ કાર્ય માટે કોઈ ધ્યાન આપતું નથી. બધા જ લોકો પોતાના સ્વાર્થમાં લાગી જાય છે. દેશ માટે સારું કરવાનું છે કંઈ કાર્ય હોય છે એ કાર્ય છોડી દઈને ફક્ત ને ફક્ત પોતાના જ સ્વાર્થ માટે ધ્યાન આપતા હોય છે.
ધર્મ કાનૂન કરતાં ચડિયાતો બતાવવામાં આવ્યો છે. કાનૂન છે એ નીતિ નિયમો ભલે કાનૂનના ઘડાયેલા હોય, પરંતુ લોકો કાનૂનથી ડરવાના બદલે ધર્મથી વધારે ડરે છે. કઈ રીતે? તો ઘણા લોકો એવું વિચારે કે આપણે કોઈનું કંઈ લૂંટી લેશું, કોઈનું કંઈ લઈ લેશું તો ભલે બીજા કોઈ ન છૂટે, પરંતુ ભગવાનના ચોપડામાં તો નોંધ થતી હોય છે ને. ભગવાન આ રીતે ભગવાનથી ડરીને લોકો ખોટા કાર્ય કરવાનું છોડી દે છે. ઘણી જગ્યાએ ખોટા કાર્ય આ રીતે થતા અટકી જાય છે, પરંતુ કાનૂનની બીકને લીધે નહીં. એ તો બધા લોકો આમ છે ચાલ્યા કરે, તેમ છે ચાલ્યા કરે, પરંતુ ફક્ત ને ફક્ત ધર્મનો ડર હોવાને કારણે લોકો ખોટા કાર્ય કરવાના રવાડે ચડતા નથી, ખોટા કાર્ય કરવાથી બચે છે. મનુષ્યની જે આદર્શ આ બધી બાબતો છે, ધર્મની બાબતો, આદર્શવાળા વિચારો, એ બધા ખોટા કાર્યો કરવાને રોકે છે. એટલે અહીંયા ધર્મ એ કામ કરતાં પણ ચડિયાતો બતાવવામાં આવે છે. અને ઘણી વખત ધર્મ અને કામ સાથે જાણે કે ટકરાવ પણ આવી જાય છે. કે સામાન્ય ઉદાહરણ લઈએ કે અમુક કોઈ ધાર્મિક મોટો એવો વ્યક્તિ હોય, એ વ્યક્તિ કંઈક ખોટું કાર્ય ભૂલમાં થઈ ગયું હોય કે બોલાઈ ગયું હોય, પણ એને કાનૂનને લઈને એ ખોટું કાર્ય કરવાવાળી વ્યક્તિ કે ખોટું કંઈ બાબત થઈ ગઈ છે, એને ધાર્મિક મોટી વ્યક્તિને જો પકડવામાં આવે કે એને જેલમાં પૂરી દેવામાં આવે તો સમાજમાં વિદ્રોહ ઉત્પન્ન થાય કે ના, આ તો અમારા ધર્મગુરુ છે, આપણા ધર્મગુરુ છે, આપણે ખોટું કાર્ય ન કરે. એટલે અહીંયા કાનૂન કરતાં ધર્મને આ રીતે પણ ચડિયાતો કહી શકાય કે ધાર્મિક આ છે એટલે એને પકડી પણ ન શકે કે સમાજમાં વિદ્રોહ થઈ આવે. એક વ્યક્તિ કંઈક આ રીતે ખોટું કાર્ય કરે છે, ભૂલમાં કંઈક એનો કોઈ ઈરાદો નથી હોતો અને એના બદલે ઘણા બધા લોકો વિરોધ ઉત્પન્ન કરે, તો આ બાબતને છોડી દેવું જોઈએ ધર્મને. અહીંયા ધર્મને આ રીતે પણ ચડિયાતો બતાવવામાં આવે છે. અને આ ધર્મને લઈને મનુષ્યની અંદર આધ્યાત્મિકતા, સચ્ચાઈ, ઈમાનદારીના આ બધા બાબતો પણ ઉપસ્થિત છે, વિદ્યમાન છે. મનુષ્યની અંદર આ પ્રકારે ઈમાનદારી પણ ઉપસ્થિત છે. અહીંયા લેખકે બે પ્રસંગો પણ વર્ણવ્યા છે આ બાબતે કે મનુષ્યની અંદર ઈમાનદારી અને સજ્જતા આજે પણ જોવા મળે છે. અને એટલા માટે મનુષ્ય નિરાશ થવું જોઈએ. શરૂઆતમાં લેખક નિરાશ થઈ જાય છે આ બધી પરિસ્થિતિ આગળ વર્ણવી તેમ. જો એ લૂંટફાટ, ડકેતી, આ બધી બાબતો જે વર્ણવી એ બધી જોઈને નિરાશ પણ થઈ જાય છે. પરંતુ જીવનમાં ફક્ત એવું જ બધું હોતું નથી, ઘણા પ્રસંગો બનતા હોય છે. બે ઉદાહરણ છે ટૂંકમાં આપી દીધું કે આપણે પાઠની અંદર એ ઉદાહરણ આપણે ભણવાના જ છે. તો બે ઉદાહરણો કે એક ટિકિટ માસ્ટર છે, લેખક છે, પોતે કોઈક રેલવેમાં મુસાફરી કરે છે અને 10 રૂપિયા આપવાની જગ્યાએ 100 રૂપિયા નોટ અપાઈ જાય છે ભૂલથી. લેખક પણ જોતા નથી અને ટિકિટ માસ્ટર પણ જોતા નથી અને એ મૂકી દે છે. પછી લેખક ચાલ્યા જાય છે અને કંડક્ટરને પછી ધ્યાનમાં આવે છે, ટિકિટ માસ્ટરને ધ્યાનમાં આવે છે કે પેલા સાહેબે તો 10 રૂપિયાના બદલે 100 રૂપિયા આપી દીધા છે. અને રોજની મુસાફરી કરતા જ હોય છે લોકો, એટલે થોડીક જાણકારી પણ હોય છે કે આ વ્યક્તિ આજની તો કાલે દરરોજ આવે છે, જ્યારે વ્યક્તિ મને મળી જશે હું એને શોધી લઈશ અને હું પાછા આવે. તો ટિકિટ માસ્ટર છે 2 દિવસ પછી એ પેલા લેખકને શોધી લે છે અને ત્યાં જઈને કહે છે કે મારે તમારા ભૂલથી મારી પાસે તમને 90 રૂપિયાના પાછા આપવાના રહી ગયા, તમે 100 નોટ આપેલી, મેં પણ જોયું નહીં, તમે પણ જોયું નહીં. તો અહીંયા ઈમાનદારીનો પ્રસંગ છે. તો આવી ઈમાનદારી પણ જોવામાં આવે છે. બીજો એક પ્રસંગ છે કે લેખક છે પોતાના કુટુંબ સાથે એ બસ યાત્રા કરે છે અને બસ યાત્રા કરીને જે ગંતવ્ય સ્થાન છે, જે જવાની જગ્યા પર છે, ત્યાં થોડોક દૂર બસ ખોટવાઈ જાય છે, ખરાબ થઈ જાય છે અને બસ બંધ પડી જાય છે. અને પેલો કંડક્ટર છે એ ઉપરથી સાયકલ ઉતારીને બસ પર સાયકલ લઈને ચાલ્યો જાય છે અને પેલો ચાલ્યો જાય છે એટલે બધા લોકોને ગુસ્સો આવી જાય છે. અને ત્યાં એક વાત પણ વહેતી હતી કે અહીંયા જંગલમાં આવી રીતે લોકો ડાકુ આવે છે અને કંઈ બીજાને મળીને કાર્ય કરતા હોય છે. આ બસવાળા લોકો પણ ડાકુની સાથે મળીને આપણે બધા લૂંટી લેવા માંગે છે. બધા મુસાફરો આવું વિચારે છે અને પેલા ડ્રાઈવરને મારવા દોડી પડે છે. બધા લોકો ડ્રાઈવરને મારવા માંડે એવી તૈયારી કરે છે. લેખક કોઈ હિસાબે ડ્રાઈવરને બચાવે છે. બધી વાતો થઈ આવે છે, થોડી રાહ જોવાની પ્રતીક્ષાની વાતો થાય છે. તો થોડી વારમાં તો પેલો કંડક્ટર છે એ સાયકલમાં સવાર થઈને આવે છે, સાથે પોતાની સાથે એક બસ લઈને આવે છે, ખાલી બસ. અને જે લેખકના બાળકો ભૂખ્યા તરસ્યા હતા એટલે એમના દૂધ અને પાણી પણ લાવે છે. તો અહીંયા પ્રામાણિકતા જોવામાં આવે છે. આવા પણ પ્રસંગો છે. પ્રામાણિકતા તો અહીંયા કંડક્ટરે પોતાની પ્રામાણિકતા, ઈમાનદારી બતાવી. તો સમાજમાં બધી જગ્યાએ સરખા પ્રસંગો નથી હોતા. ઘણા લોકો છે જે પ્રામાણિક પણ છે. આવા પ્રામાણિક લોકોને જોઈને પણ કહી શકાય કે આપણે નિરાશ થવાની જરૂરિયાત નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતવાર ચર્ચા કરીશું. મેરા મન કભી કભી બેઠ જાતા હૈ. લેખક કહે છે કે મારું મન ક્યારેક ક્યારેક
નિરાશ થઈ જાય છે, બેઠી જાય અને નિરાશ થઈ જાય છે. સામાન્ય નિરાશ થઈ જાય છે, જે આ બધી બાબતો આપણે આગળ જોઈ લે. આમાં આગળ આવે છે જેમ જોઈએ समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. तो समाचार पत्र में ठगाई जવું, डकैती लूटफाट, चोरी दाणचोरी, तस्करी चोरी. तो समाचार पत्र में ठगीना, लूटफाटना, चोरीना, दाणचोरीना, भ्रष्टाचाરના આવા સમાચારોથી સમાચાર પત્ર ભરાઈ રહેલું રહે છે. એટલા માટે લેખકનું મન થોડું બેસી જાય છે. प्रश्न में आवे छे आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया. पण एक प्रश्न में आवे छे आरोप के जवाब में प्रति आरोप लगाना. आरोप के जवाब में प्रति आरोप लगाना એટલે કોઈ વ્યક્તિ કોઈ બાબતનો આરોપ લગાવે, સામાન્ય ઉદાહરણ લઈ કોઈ એક વ્યક્તિ બીજા પર આરોપ લગાવે આ વસ્તુ તે તોડી નાખી છે, તો એ સામેવાળી વ્યક્તિ કે હું અહીંયા આવેલો હતો ત્યારે આ વસ્તુ તૂટેલી જ હતી, એની પહેલા તું આવેલો હતો ને તો આ વસ્તુ તારાથી ન તૂટેલી હશે. તો આરોપના જવાબ પ્રત્યારોપ, કોઈ આરોપ લગાવે એની સામે બીજું પોતે વ્યક્તિ બીજું એની સામે આરોપ લગાવી દે. તો સમાજમાં આવી પરિસ્થિતિ છે, હું નહીં પણ તે કર્યું છે, તે નહીં પણ આ સામે તે કર્યું છે. તો આવી રમઝટ ઘણી વખત સામાન્ય મિત્રોમાં, બહેનોમાં, ભાઈઓમાં આવી રમઝટ હોય તો અહીંયા વ્યક્તિ એકબીજા પર આરોપ લગાવે છે. આરોપ કે જવાબે પ્રત્યારોપ લગાવવાના, દોષારોપ એકબીજા પર દોષારોપ પણ લગાવવામાં આવે છે, દોષના ટોપલા એકબીજા પર ઠલાવવામાં આવે છે. કંઈક એવું વાતાવરણ બની ગયું છે. એવું લાગી રહ્યું છે કે દેશમાં કોઈ ઈમાનદાર વ્યક્તિ જ રહી ગયો નથી. ઈમાનદાર હોય તો કહી દે કે હા ભાઈ આ મારાથી તૂટી ગયું છે, આ વસ્તુ મારાથી તૂટી ગઈ છે, મારાથી પડી ગઈ છે, મારાથી બોલી ગઈ છે, એવું સ્વીકારી લે. પરંતુ ના, હું શા માટે સ્વીકારું? આપણે કર્યું હોય છે તો પણ બીજા ઉપર આપણે દોષનો ટોપલો ઠલવી દેતા હોય છે. આવી પરિસ્થિતિ સમાજમાં જોવા મળે છે અને આને લઈને પણ આપણે મન થોડું ઉદાસ થઈ જતું હોય છે. हर व्यक्ति संदेह की दृष्टि से देखा हर व्यक्ति को संदेह की दृष्टि से देखा जा रहा है. तो दरेक व्यक्ति ने संदेह એટલે કે શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. શંકા કરો, કોઈ સારું કાર્ય કરતા હોય, કોઈ વ્યક્તિ ખરાબ કાર્ય કરતી હોય, એ વ્યક્તિ પકડી જાય તો આપણે ખ્યાલ કે આ વ્યક્તિ ખરાબ કાર્ય કરે છે. સામાન્ય ઉદાહરણ લે, કોઈ આપણે ત્યાં ભીખ માંગવા વ્યક્તિ આવી હોય, એ વ્યક્તિ ખોટે ખોટા જગ્યાએ એ વ્યક્તિ દરિદ્ર ના હોય, આપણે બધું મળી રહેતું હોય છતાં ભીખ માંગવા આવતા હોય છે અને એનું કારણ હોય છે કે જોઈ જાય કે અહીંયા કોઈ ચોરી કરવા માટેનો સમય મળે છે કે આ છે તે છે એવું નિરીક્ષણ કરવા માટે પણ આવતા હોય, એવું પણ બનતું હોય. અને પછી અસલમાં કોઈ વ્યક્તિ જે ભૂખી હોય, જેને ખાવા પીવાની જરૂરિયાત હોય અને એ વ્યક્તિ ભીખ માંગવા આવતી હોય તો આપણે શંકા થાય કે પેલી વ્યક્તિ એવી હતી એ પણ ખોટે ખોટા ભીખ માંગી, એની પાસે કપડાં હાથે બધું વ્યસ્ત હતું અને અમે એને હોટલમાં જમતા પણ જોઈ હતી ભિખારી તરીકે આવેલી વ્યક્તિને. તો પછી સાચી ભિખારી વ્યક્તિ આવે તો આપણે એના વિશે પણ આપણે શંકા ઊંડી કરવા કે તો આ બધા ખોટા છે, આવા છે, તેવા છે. તો આજે દરેક વ્યક્તિને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. કોઈ સારું કાર્ય કરતા હોય તેના માટે આપણે પણ એવો વિચાર આવે કે ના આ પણ ખોટી હશે, તો ખોટા લોકો તો ખોટા હોય છે, એને કંઈ ફેર નથી પડતો. ખોટા લોકોને ખોટા કહેવામાં આવે તેને કંઈ ફેર પડતો હોતો નથી મનમાં. પરંતુ જે સાચી વ્યક્તિ હોય, જે સાચું કાર્ય કરતી હોય, ક્યારેક ખોટું જ ન કરતી હોય, એ વ્યક્તિને તમે એમ કહો તમે ખોટું કરો છો, એ વ્યક્તિ અંદર ખૂબ દુઃખી થઈ જતું હોય છે. તો આવું બનતું હોય છે. બીજા લોકોને કશું ના પડે, એ વ્યક્તિ દુઃખી થઈ જતી હોય છે. તો અહીંયા દરેક વ્યક્તિને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. जो जितने ऊंचे पद पर है उनमें उतनी ही अधिक दोस्ती दिखाई देती है. जो જે વ્યક્તિ જેટલા ઊંચા પદ પર હોય એ વ્યક્તિ એટલી જ દોષી, અપરાધી દેખાય છે. સામાન્ય કોઈ કાર્ય કરતા હોય વ્યક્તિ, સામાન્ય કોઈ અધિકારી હોય તો એ એટલું જ ભ્રષ્ટાચાર કરી શકે, વધારે ભ્રષ્ટાચાર ના કરી શકે. ઊંચા પદ પર હોય તો એ વધારે ભ્રષ્ટાચાર કરી શકે. તો જેટલા ઊંચા પદ પર વ્યક્તિ હોય એટલા ઊંચા પદ પર વ્યક્તિ રહીને એ વધારે દોષી દેખાય છે. બધા લોકો એવું વિચારે આ ઊંચા પદ પર છે એટલે આટલું વધારે ભ્રષ્ટાચાર કરતો હશે, આટલો જેટલી વધારે કમાણી હોય એમાં માણસો વધારે ભ્રષ્ટાચાર કરતા હોય છે. પણ તો હરેક જગ્યાએ આવું હોતું નથી. તો એનામાં વધારે દોષ આપણે જોવા મળે છે, વધારે ગલતી કાઢવા માંડીએ છીએ. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. जो विद्यार्थी મિત્રો ત્યાં આ પાઠ થોડો અઘરો પડે એવો છે, તો ધ્યાનથી સાંભળજો અને સમજો. ક્યાંક એક વાત એવી થશે કે હા છે એમ કહેવામાં આવે, ક્યાંક બીજી વખત એવું લાગશે કે આ વાતને તો ના છે એવી રીતે કહેવામાં આવે છે. તો વાત થોડી અમુક બાબત અટપટી લાગશે, તો ધ્યાનથી સાંભળવું અને સમજવું. એકવાર ના સમજાય તો બે વાર સાંભળજો એટલે સમજમાં આવશે. જો અહીંયા શું કહેવામાં આવે છે કે એક બહુ બડે આદમી, મોટી વ્યક્તિ
આ સમય સુખી કોણ છે? જે કંઈ પણ કાર્ય ન કરતું હોય એ સુખી છે. તો આપણે સામાન્ય પ્રશ્ન થાય કે જો આપણે કંઈ પણ કાર્ય ન કરીએ તો આપણે સુખી કઈ રીતે બની શકીએ? કંઈ પણ કાર્ય ન કરીએ તો આપણે ખાવા પીવાનું કોણ લાવી નાખે? કમાણી કરીને કોણ લાવે? તો કઈ રીતે સુખી થાય? અહીંયા તો એવું કહેવામાં આવે છે કંઈ કામ ન કરે તો આ સુખી છે. પરંતુ બીજું શું કહેવામાં આવે છે? જો कुछ भी करेगा उसमें लोग जो કંઈ પણ કામ કરશે તો લોકો એમાં દોષ ભૂલ કાઢવા માંડશે. તો લોકો જો ભૂલ કાઢે આપણે આવું વિચારીને આપણે શું કામ કરવાનું છોડી દેવાનું કે ચાલો તમારે ભૂલ કાઢો છો તો કંઈ કામ કરવાની નથી, હું કામ કરું તો તમે મારી ભૂલ કાઢો ને. સામાન્ય ઘરે ઘણી વખત આપણે નાના હોઈએ ત્યારે આપણા મમ્મી આપણે કામ ચિંતા હોય અને પછી આપણે કંઈ ભૂલો એટલે મારી મમ્મી આપણને કહે કે ચાલ તો આવું કામ કરવાનું હોય, આવી ભૂલો છે તો આપણે કહીએ હવે હું કંઈ કામ જ નથી કરવાનું, તમે મારી ભૂલો વારે વાર કાઢ્યા કરો છો. તો કાંઈ ન કામ કરીએ એટલે ચાલી જાય નહીં, પરંતુ ભૂલો કાઢીએ તો આપણે થોડોક સુધાર કરીએ આપણામાં. તો કંઈ કામ ન કરીએ તો એ ચાલે નહીં. પણ અહીંયા ભલે થોડી વાર માટે એવું કહેવામાં આવે છે કે તું કામ કરે તો લોકો દોષ કાઢવા મળે. એટલે શું આપણે એવું વિચારીને બેસી જવાનું કે હું કંઈ કામ જ નહીં કરું તો उससे लोग दोष खोजने लगे. જો કામ કરે તો લોકો ભૂલો કાઢે અને ભૂલો કાઢે આપણને ન ગમતું હોય તો આપણે કંઈ કામ નહીં કરવાનું. કામ નહીં કરીએ તો આપણે કંઈ ખાવા પીવાનું કંઈ મળી ના રહે તો કામ પણ કરવું પડે ને લોકો દોષ કાઢે એ સાંભળીને આપણે એમાં થોડોક સુધાર પણ કરવો જોઈએ. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगा. उसके सारे गुण भुला दिए जाएंगे. કોઈ વ્યક્તિ કંઈ કાર્ય કર્યો, કોઈ વ્યક્તિ કાર્ય કરે ત્યારે એમાં ભૂલ પણ થતી હોય છે અને કોઈ એક વખત ભૂલ થતી હોય અને આગળ ઘણા બધા સારા કાર્ય કર્યા હોય તો લોકોનો સ્વભાવ છે ઘણા બધા સારા કાર્ય કર્યા છે એને ભૂલી જશે. જે એક જ ભૂલ છે એક જ ભૂલને બધા લોકો યાદ રાખશે અને દોષોને બઢા ચઢાકર કોઈ એક ભૂલ છે ને વધારે ચડાવીને એને લોકોની સામે બતાવવા માંડશે. આપણે સામાન્ય વાત કરીએ ને મીઠું મરચું ભભરાવીને વાતને ક્યાંયથી ક્યાંય પહોંચાડવાનું. મીઠું મરચું ભભરાવવું એટલે કોઈ એક વાત હોય એ વાત ઉપર અલગ અલગ બાબતો બીજી જોડી દેવાની, વળી એક ત્રીજી બાબત જોઈએ, બે ચાર બાબતો જોડીને પછી એ લોકો સમક્ષ પેશ કરવાની. આવું અત્યારે થતું હોય છે. કોઈ એક વ્યક્તિ સારું કામ કરતું હોય તેના ઘણા બધા સારા કાર્યો ભૂલીને લોકો એક જ ભૂલ છે ભૂલને જ યાદ રાખશે, લોકોની સમક્ષ એ જ પેશ કર્યા કરશે, પરંતુ સારી વાતો પેશ નહીં કરે. અત્યારે મનુષ્યનો સ્વભાવ આવો હોય છે. दोष किसमें नहीं होता? दोष खराब बाबतों कोनाમાં છે? બધામાં હોય છે. ભૂલો બધા કરી શકે, त्रुटि खाई બધામાં હોય છે. यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है. आज कारण છે કે हर आदमी दोषी अधिक दिख रहा है. दोषी ખરાબ કાર્ય કરવાવાળો વધારે દેખાઈ રહ્યો છે. ગુણી કમિયા બિલકુલ નહીં અને ગુણવાન કમ ગુણવાન વ્યક્તિ દેખાતું જ નથી, તો વધારે ઓછા ગુણવાન વ્યક્તિ દેખાય છે. શા માટે? કે મનુષ્ય કોઈ દોષ કાઢીને એક જ ભૂલને વારંવાર વધારે બઢાવી ચડાવીને લોકોની સમક્ષ પેશ કરે છે આટલા માટે. પરંતુ જો એના ગુણો બતાવવામાં આવતા હોય આ જ બાબત અહીંયા ખોટી બાબત બહાર પેશ કરવાના બદલે સાચી બાબતો એકાબીજા સમક્ષ પેશ કરવામાં આવે તો કેટલું સરસ પોઝિટિવ વાતાવરણ ફેલાય. પરંતુ લોકો આવું કરતા નથી અને એકાબીજાના દોષ વધારે દેખાય છે, અધિક દોષ બતાવ્યા રાખે છે અને એટલા માટે જ માણસો ગુણવાન અને બિલકુલ ગુણવાન ઓછા હોય એવું દેખાય આવે છે. સ્થિતિ અગર ऐसी है तो निश्चय चिंता करશે. સ્થિતિ જો આવી છે તો ચોક્કસ ચિંતાનો વિષય છે. કેવી સ્થિતિ હોય તો કે આવી કઈ સ્થિતિ? માણસો બિલકુલ ખોટી બાબતોને બઢાવી ચડાવીને બીજાની સમક્ષ કહેતા હોય અને સાચી વાતોને ઢાંકી દેતા હોય અથવા તો ઢાંકી ન દેતા હોય પણ તો બીજા સમક્ષ સાચી વાતો પેશ ન કરે તો બતાવે નહીં, તો આ બાબત છે તો ચોક્કસ ચિંતાનો વિષય કહી શકાય. क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? तो प्रश्न કે છે શું આજ ભારતવર્ષ છે જેનું સપનું તિલક, લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધીજીએ જોયું હતું? શું મહાત્મા ગાંધીજી આવું સપનું જોઈ ગયા હતા કે લોકોના એકબીજાના દોષો વધારે જોવાના, સાચી બાબતો જોવાની, કોકની ભૂલો કાઢ્યા કરવાની, કામ કરતા એની ભૂલો કાઢ્યા કરવાની, આવી બાબતો? તો શું ગાંધીજી અને તિલક શું આવું સપનું જોઈ ગયા હતા કે મારો ભારત દેશ આવો છે? આવું સપનું જોઈ ગયા હતા? આવું પ્રશ્ન થાય છે. રવિન્દ્રનાથ ઠાકોર, મદન મોહન. રવિન્દ્રનાથ ઠાકોર કોણ છે? આપણે નામ સાંભળ્યું જ છે અને આપણે જાણીએ પણ છીએ. જનગણ મન ગીતના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ઠાકોર, જેને આપણે રવિન્દ્રનાથ ટાઈગોર અથવા ટાઈગોર આવું બોલીએ છીએ. પરંતુ કદાચ આપણને ખ્યાલ ન હોય કે રવિન્દ્રનાથ ટાગોર એવો શબ્દ
છે જ નહીં, એની કોઈ સરનેમ પણ નથી. ટાઈગોર આવો શબ્દ આવતો પણ નથી. એનું સાચું નામ તો રવિન્દ્રનાથ ઠાકોર આ જ છે. ટાઈગોર કઈ રીતે પડે છે? જો અંગ્રેજોના એ વખતે અંગ્રેજ લોકો હતા, જ્યારે આ રીતના જ્યારે આ બધા લોકો હતા, બધા લોકો કામકાજ ચાલતું ત્યારે અંગ્રેજ લોકો હતા. અને અંગ્રેજ લોકો વખતે આ બોલવામાં અને લખાણમાં ટેગોર એવું બોલાઈ જતું હતું અને લખાઈ જતું હતું. બોલવામાં આવી ભૂલ થતી હતી અને ત્યારથી ટેગોર એવું લખાતું અને બોલાતું થઈ ગયું. અને આ ઠાકોર આ રવિન્દ્રનાથ ટાગોરની એ સરનેમ પણ નથી. આ ઠાકોર શબ્દ ક્યાંથી આવે છે? તો ઠાકોર શબ્દ છે જમીનદાર છે, ઉચ્ચ બહુ જ વધારે પડતા જમીનદાર લોકોના વંશ સાથે જોડાયેલા છે. રવિન્દ્રનાથ ઠાકોરના સાથે જોડાયેલા છે જમીનદાર લોકો સાથે, એટલા માટે ઠાકોર શબ્દ અહીંયા બોલાય છે. તો રવિન્દ્રનાથ ઠાકોર અને મદન મોહન માલવીય મહામના મદન મોહન. મહામના શબ્દ છે એ ગાંધીજી આપેલો છે. ગાંધીજી ઉપાધિ તરીકે મદન મોહનને આપેલો છે. મહામના એટલે મોટું મન રાખનારા. એમણે બનારસમાં મદન મોહન કોણ છે? તો મદન મોહન છે એમણે બનારસમાં વિશ્વ બંધુત્વની સ્થાપના બનારસમાં એક વિશ્વ એક મોટી મહાવિદ્યાલયની વિશ્વવિદ્યાલયની એમણે સ્થાપના કરેલી છે અને ઘણું બધું એમણે કાર્ય કરેલું છે. એમને ભારત રત્નથી 2014માં મરણ ઉપરાંત એમને ભારત રત્ન આપવામાં છે. એમને અને અટલ બિહારી વાજપેયીને 2014માં મરણ ઉપરાંત એમનું સન્માન કરવામાં આવ્યું છે ભારત રત્ન. આગળ જેમ કીધું તેમ ભારત રત્ન તો એક ભારતીય તરીકે, ભારતીય નાગરિક તરીકે સર્વોચ્ચ બધાથી ઊંચી એવી વ્યક્તિ, નાગરિકત્વ ઊંચું નાગરિકત્વ ધરાવનાર સરસ મજાનું કાર્યક્રમ ભારત રત્નથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એ મૃત્યુ પામ્યા પછી એ મૃત્યુ પામ્યા ત્યારે દેશ આઝાદ થયેલો નહીં હતો અને એમને એવી ઈચ્છા હતી કે મારો દેશ મારા રહેતા જ આઝાદ થઈ જાય અને હું ઘણું બધું કાર્ય કરું. તો આ મદન મોહન मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गौरव में डूब गए. तो रविन्द्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष. तो घણી બધી વિશ્વવિદ્યાલય સ્થાપના. હવે એ સમયે અંગ્રેજોના સમયમાં જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ખૂબ જ મોટી વાત કહેવાય. જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી, જ્યાં જુઓ ત્યાં અંગ્રેજીની વાત. અને પહેલી જે એવી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલી કે એમણે અંગ્રેજોના ખૂબ જ મોટી બાબત કહેવાય. તો આ સંસ્કૃત સભ્ય ભારતवर्ष किसी अतीत के गौर એટલે ગઢા, અતીત એટલે ભૂતકાળ. તો ભૂતકાળમાં વીતી ગઈ છે આ બધી બાબતો છે. કિસી અતીત કે ગૌર में ડૂબ ગઈ તો કોઈ અતીતના ગૌરમાં એટલે ગઢામાં, એટલે ગઢો એટલે ખાડો, ખાડાની અંદર નથી વાત નહીં કે ખાડાની અંદર કંઈ છુપાઈ ગયું, પણ તો એ કંઈક એવી બાબતો છે અતીતના ઊંડાણમાં બધી બાબતો. જાણે કે ભારત વર્ષે સંસ્કૃત સભ્ય ભારત વર્ષે એ જાણે કે ભારત સંસ્કૃતિના ઊંડાણમાં ચાલે કે ચાલી ગઈ હોય એવું છે. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया? आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्श की मिलन भूमि. तो अपना भारतीय समाजમાં વિદેશમાંથી ઘણા બધા લોકો આવીને વસવાટ કરી ગયા. ઘણા બધા ઘણા બધા વિદેશ આચાર્ય જે ધાર્મિક અનુયાયીઓ કહેવાય એ આપણા દેશમાં આવીને હંમેશાને માટે વસવાટ કરી ગયા છે અને અહીંના જ થઈને રહી ગયા છે. અને એમની સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ પર પ્રભાવ પાડે છે. એમની સંસ્કૃતિ છે વિદેશી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ પર પ્રભાવ પાડે છે. અને વિદેશી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ એ બંને એકબીજામાં ઘુલમિલ ગઈ છે. તો એમ કહે છે કે આર્ય, દ્રવિડ, હિન્દુ, મુસલમાન અને આ જે યુરોપીય ભારતીય આદર્શોની આ જે મિલનભૂમિ છે એ મહામાનવ જે સમુદ્ર છે જ્યારે કે સુકાઈ ગયો છે. તો આ બધા આદર્શો ભૂલાઈ ગયા છે. આ પણ પ્રશ્ન આવે છે. મેરા મન કહેતા હૈ એસા કોઈ નહીં શકતા. એટલે કહે છે કે મારું મન કહે છે કે આ ક્યારેય બની જ ના શકે. શું બની ના શકે? કે આ જે સંસ્કૃતિ છે ભારતની આદર્શ સંસ્કૃતિ છે, આજે બધા સાથે મળીને એકબીજા ભારતની સંસ્કૃતિ આર્ય, દ્રવિડ, હિન્દુ, મુસલમાન, યુરોપીય આ બધી જે ભારતીય સંસ્કૃતિ છે ક્યારેય પણ અતીતમાં ન ચાલી જાય, અતીતના ઊંડાણમાં ક્યારેય પણ ન ચાલી જાય. મારું પણ કહે છે हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. हमारे महान मनुष्यों એટલે જ્ઞાની પુરુષ मेधावी. तो हमारे महान ज्ञानी पुरुष के सपनों का भारत है और रहेगा. ज्ञानी पुरुषोना भारत કેવું હતું કે મારો ભારત દેશ છે એ હંમેશા જ્ઞાની બની રહે,
મારા ભારત દેશના લોકો હંમેશા આદર્શવાન બની રહે, મારા ભારત દેશના લોકો હંમેશા જ્ઞાનથી વંચિત ના રહે, હંમેશા જ્ઞાનવાન બની રહે. તો આવા જે સપનાઓ છે એ આપણા લોકો જે કહે છે ગાંધીજી છે, પછી અત્યારે પછી મહાન જ્ઞાની લોકો છે, આવા ભારત વર્ષમાં એ સ્વપ્ન જોઈ ગયા છે. સ્વપ્ન ક્યારે પણ એ અતીતના ઉંડાણમાં ક્યારે પણ એ ન ચાલ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પાઠની આપણે અહીંયા સમજૂતી જોઈ છે એ પાઠની સમજૂતી તમને ચોક્કસ ખ્યાલમાં આવી જ ગયો છે. પાઠ થોડોક એમ જોઈએ તો અઘરો છે, પરંતુ તમે ધ્યાનથી સાંભળશો દરેક ઉદાહરણ, દરેક બાબત તરત તમને સમજમાં આવશે. હું તમને શબ્દાર્થ લખીને વર્કશીટમાં મોકલીશ, અને હવે જે વિડીયોમાં જેટલા પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નો જ બની શકે તો અમે લખીને તમને વર્કશીટમાં મોકલતા હોઈએ છીએ. ક્યાંક લખાણમાં એડજસ્ટ કરવા માટે કદાચ વિડીયોમાં અમે ન ભણાવેલા એકાદ પ્રશ્ન પણ જો મૂકવામાં આવે તો પણ તમારે ન મળતા હોય વિડીયોમાં, તો એ રાહ જોઈને આગળના નેક્સ્ટ વિડીયોમાં તમારે સાંભળીને પછી એ પ્રશ્નના જવાબ લખી લેવા. આવું ક્યારેક અમારે એડજસ્ટ કરવા માટે કરવું પડતું હોય તો આ બાબતે ધ્યાનમાં રાખવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.